જીજરી ડેમમાં બે મિત્રો ડૂબતા કરુણ મોત. સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી. પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાના જીજરી ગામે આવેલ જીજરી ડેમમાં બે યુવાનોના ડૂબી જવાથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મિત્રને બચાવવા પાણીમાં પડેલા બીજા મિત્રનું પણ મોત નિપજતા સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ જીજરી ગામે રહેતા યોગેશ પુનાભાઈ રાખવા ઉંમર 20 વર્ષ અને અશોક હિમજીભાઈ રાખવા ઉંમર 21 વર્ષ પોતાના ખેતર પાસે પશુ ચરાવવા માટે ગયા હતા. આ દરમિયાન ડેમ નજીક પાણી ભરાયેલા વિસ્તારમાં અચાનક યોગેશનો પગ લપસી જતા તે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. મિત્રને બચાવવા અશોક પણ પાણીમાં કૂદ્યો હતો, પરંતુ પાણીની ઊંડાઈ વધુ હોવાના કારણે બંને મિત્રો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ડેમ કિનારે દોડી આવ્યા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલોલ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકો સુધી ચાલેલા ઓપરેશન બાદ બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ ઘટનાને લઈને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. ગામ પંચાયતના તલાટી એમડી પંડ્યાએ જણાવ્યું હતું કે પશુ ચરાવતા સમયે આ દુર્ઘટના બની હતી અને બંને યુવાનોના મોતથી સમગ્ર ગામ આઘાતમાં છે. એક મિત્રને બચાવવાના પ્રયાસમાં બીજા મિત્રે પણ જીવ ગુમાવ્યો હોવાની આ ઘટના માનવતા અને મિત્રતાનું કરુણ ઉદાહરણ બની છે. સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે.